सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાયમાં નવમું બ્રાહ્મણ. एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी सूर्या चन्द्रमसौ विधृतौ तिष्ठतः। एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी द्यावा पृथिव्यै विधृते तिष्ठतः। एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी निमेषाः मुहूर्ताः अहोरात्राणि अर्धमासाः मासाः ऋतवः संवत्सराः इति विधृतास्तिष्ठन्ति। एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी प्राच्यः अन्यानद्यः स्पन्दन्ते श्वेतेभ्यः पर्वतेभ्यः प्रतीच्यः अन्याः यां यां च दिशम् अनु। एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी ददतो मनुष्या प्रशंसन्ति यजमानं देवाः दर्वीं पितरोऽन्वायत्ताः। एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी. हे गार्गी, अक्षर अर्थात अविनाशी परमात्माના પ્રશાસનમાં અવિનાશી પરમાત્માની આજ્ઞાથી એમના નિયમ પ્રમાણે સૂર્ય ચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠતઃ સૂર્ય અને ચંદ્રમા પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. દીપ્તૌ જગતસ્ય નિયામકૌ. સૂર્ય ચંદ્રમા કહેવાય છે જગતસ્ય નિયામકૌ. સમગ્ર જગતને પ્રકાશિત કરનારા સૂર્ય ચંદ્ર પણ પોતપોતાના સ્થાને ધારણ કરાયા છે.
નહીતર એ સ્થાને રહ્યા ન હોત, એ ક્યાંક બીજી જતા રહ્યા હોત, પણ એ સ્થાને ધારણ કરાયેલા છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી યાવા પૃથ્વી વિધુતે તિષ્ઠતઃ યાવા પૃથ્વી તથા સર્વભૂત વિધારકે. આ સ્વર્ગ અને પૃથ્વી જે બધા ભૂતો, બધા જ પ્રાણીઓને ધારણ કરનારા છે. વિધૃતે તિષ્ઠતઃ એ બંને પણ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. બાળકેને વાસસી, જેમ કોઈ બાળક વસ્તુને ધારણ કરે તેવી રીતે આ સ્વર્ગ પૃથ્વી પોતપોતાના સ્થાને અવિનાશી પરમાત્મા વડે ધારણ કરાયેલા છે. પૃથ્વી જે ગરવી અર્થાત ગુરવી એટલે અત્યંત વજનદાર છે, એ પડી ગઈ હોત પરંતુ પોતાના સ્થાને છે. સ્વર્ગ પણ પડી ગયું હોત પોતાના સ્થાને છે. એતસ્યવ અક્ષરસ્ય પ્રશાસનગારી નિમેષાઃ મુહૂર્તાઃ અહોરાત્રાણિ અર્ધમાસાઃ માસાઃ ઋતવઃ સંવત્સરાઃ. આ બધા સમયના એકમ કહેવામાં આવ્યા. કાન વિધૃતાઃ તિષ્ઠન્તિ, એ પણ પોતપોતાના સ્થાને ધારણ કરાવેલા છે. ભૂતાનામ એટલે કહ્યું કાલે છે તથાત્યુગ્રહ નિમેષાદિર મહાન પ્રભુ. આ કાળ અત્યંત ઉગ્ર છે, પ્રભુ છે, સમર્થ છે, મહાન છે. છતાં પણ એ પણ કોઈ મુનિમ જેવી રીતે આજ્ઞાંકિત મુનિમ જેમ બધી ગણતરી રાખતો હોય, કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, આ બધાની બહુ વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક ગણતરી રાખતો હોય, તેવી રીતે આ કાળ પણ ભગવાનની આજ્ઞા લઈને બધી ગણતરી રાખતો હોય છે. અને જે કઈ સમયે જે થવાનું હોય, જેનો પ્રાણ હરવાનો હોય પ્રાણ હરી લે, જન્મ આપવાનો હોય જન્મ આપે. સતત કાળ પોતાનું જન્મ અને મૃત્યુ વચ્ચે પણ સતત કાળ પોતાનું કામ કરી જ રહ્યો છે. સર્વ વસ્તુઓ એના પ્રભાવમાં વિકૃત થઈ રહી છે. આ બધું કાળ પોતાને પણ કોઈની આજ્ઞાથી કરી રહ્યો છે. એટલે એ કહેવાનો ભાવ એ છે કે આ બધું જે આપણે દુનિયામાં જોઈએ છીએ, જે દ્રષ્ટિગોચર છે, એ દર્શાવે છે કે કોઈક નિયંતા હોવો જોઈએ, એ સિવાય આવું હોઈ ના શકે. આ બધા જ અત્યંત શક્તિશાળી તત્વો જે આમ તો સ્વતંત્ર છતાં પણ બધા જાણે કે આજ્ઞાંકિત સેવકો હોય તેવી રીતે કામ કરી રહ્યા છે. હિત કરોસ્તિ, આ કાળ છે હિત કરનારો હોય અહિત કરનારો હોય, જે કરવું હોય બધું કાળ કરી રહ્યો છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને, આ બધા લિંગ આપણને કહ્યા, ચિહ્ન કયા, જાણે કે પુરાવાઓ કયા કે નિયંતા પરમાત્મા છે, અવિનાશી પરમાત્મા જે સર્વનો નિયામક છે, બધાનો શાસ્તા છે, બધાનો શાસક છે, એવો પરમાત્મા છે. એ કહેવાનો વાત એ છે કે આગળ કહેવામાં આવ્યું કે આગમ વિધયા વનિતમ અપી અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ, આ પ્રકારે બધા પ્રકારના વિશેષના નિષેધ દ્વારા જેનું નિરૂપણ કરવામાં આવ્યું, તો એ પ્રકારનો ઉપદેશ સાંભળીને જેનામાં હજી પણ વિવેક જન્મ્યો નથી, એના માટે આ રીતે વર્ણન કરવામાં આવ્યું. પેલું નિર્ગુણ પરમાત્માનું નિરૂપણ હતું, એ પરમાત્મા અનેક પ્રકારની વિશેષતાઓ ધારણ કરીને આ સર્વ ગુણો સહિત પ્રગટ થઈ રહ્યો છે. એટલે આ પરમાત્મા નિયામક છે, અંતર્યામી છે. એ નિયામક પણ કહો, અંતર્યામી પણ કહો, એ પણ પરમાત્માનું અંતિમ પારમાર્થિક સ્વરૂપ નથી, પણ આ બધા એના ઉપલક્ષણ બની રહે છે. આ નિયામકપણું જે છે, સર્જકપણું, પાલકપણું, આ બધા ભગવાનના આગંતુક વિશેષણો છે. સ્વાભાવિક નહીં. સ્વાભાવિક કોને કહેવાય? જે હંમેશા સાથે રહેનારા હોય. આગંતુક એને કહેવાય જે આવનારા જનારા હોય. બધા આવનારા જનારા છે. જેવી રીતે કોઈ ઘર હોય, આપણે નિર્દેશ કરવો હોય તો આપણે કહીએ કે એ લાલ મોટર ગાડી ઊભી છે એની નજીક એ ઘર,
ત્યાં વળાવેલો, અને ત્યાં ઊભી રાખો. જો આગળ લાલ મોટર ગાડી ત્યાં ઊભી રાખો. એ મોટર ગાડી છે કેવી છે? આગંતુક વસ્તુ છે, છતાં પણ એ ઘરને ઓળખાવા માટે નિમિત્ત બને છે. એનું ઉપલક્ષણ કહેવાય કે તટસ્થ લક્ષણ. તેમ પરમાત્મા નિયામક છે, પણ એનું તટસ્થ લક્ષણ છે. તો પરમાત્માને નિયામક રૂપ જાણીએ પછી નિયામકના અધિષ્ઠાન રૂપી જે છે એને આપણે જાણી શકીએ. એ માટે આ પ્રકારે વર્ણન કરવામાં આવે છે. એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી પ્રાચ્ય અન્યઃ નદ્યઃ સ્પંદન્તે શ્વેતેભ્ય પર્વતેભ્ય. શ્વેત પર્વતમાંથી, હિમાલયમાંથી હે ગાર્ગી, અક્ષરના પ્રશાસનમાં કેટલી નદીઓ પૂર્વ દિશા તરફ વહે છે. પ્રતીચ્ય અન્યઃ, બીજી પશ્ચિમ દિશા તરફ વહે છે. યામ યામ ચ દિશમ અનુ, અને તે દિશામાં આ નદીઓ વહી રહી છે એ બતાવે છે કે એમના પર શાસન કરનાર કોઈ શાસક છે. એતસ્યૈવ અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દદતો મનુષ્યઃ પ્રશંસન્તિ. દદતઃ, દાન કરી રહ્યા છે એને બીજા મનુષ્યની પ્રશંસા કરે છે. એ લોકો જાણે છે કે દાન કરનાર છે એને પણ યથા યોગ્ય ફળ પ્રાપ્ત થવાનું છે, કારણ કે આ દાન કરવાનું જે સત્કર્મ છે એ સત્કર્મની નોંધ લેનાર કોઈ સાક્ષી છે, કર્માધ્યક્ષ છે, બધા કર્મનો જે સાક્ષી છે, કર્મ ફલદાતા છે, સર્વ કર્મ પ્રમાણે ફળ આપનાર છે, તો એ પ્રશંસા કરીએ ને. આમ જે દાન કરનાર મનુષ્યની પ્રશંસા કરનારા બીજા છે એ બતાવે છે કે એ લોકો જાણે છે કે કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, અને એના નિયમ પ્રમાણે આ જ કર્મનો નિયમ છે, એના નિયમ પ્રમાણે ચાલી રહ્યો છે. યજમાનમ દેવાહ, આ દેવતાઓ છે અન્વાયત્તા, તો યજમાન પર આધારિત છે. અને પિતર દર્વી અન્વાયત્તા, આ પિતરો છે એ દર્વી હોમ પર આધારિત છે. હવે આ વાત સમજાવે છે 233 પાના પર. શ્લોક. શ્વેતેભ્યઃ પર્વતેભ્યો યાઃ જાતાઃ સર્વદિશો ગતાઃ નદ્યો નાનાવિધા ગાર્ગે સ્યંદન્તે સુખદા નૃણાં. શ્વેતેભ્ય પર્વતેભ્ય, સફેદ પર્વતમાંથી, હિમાચ્છાદિત પર્વતોમાંથી. એટલે ટીકા કરે છે શ્વેત શબ્દ છત્રિણો યાન્તિ, અત્ર છત્રી શબ્દવત શ્વેત શ્વેત સમુદાય વર્તતે. છત્રિણો યાન્તિ, છત્ર ધારણ કરનારા જઈ રહ્યા છે, આવું શબ્દ પ્રયોગ છે. એટલે કેટલાક લોકો એક સાથે જઈ રહ્યા હોય તેનું વર્ણન કરવામાં આવે, કે એમને બતાવવા હોય, નિર્દેશ કરવો હોય તો વર્ણન કરવા. જો પેલા છત્રીવાળા લઈ જઈ રહ્યા છે, તમે જુઓ તો કેટલાક લોકો છત્રી, કેટલાક હાથમાં છે, બધાના હાથમાં છત્રી નથી. અને તો કહે છે કે છત્રીવાળા જઈ રહ્યા છે. એટલે છત્રીવાળા કહ્યું ત્યારે જે છત્રીવાળા છે અને છત્રી વગરના છે એ બંનેનો સમાવેશ થઈ ગયો. છત્રિણો યાન્તિ, તેવી રીતે શ્વેતેભ્ય, તો કે શ્વેત પર્વતમાંથી, સફેદ પર્વતમાંથી. એનો અર્થ શું થયો કે ભાઈ જે શ્વેત નથી અને શ્વેત છે આ બંનેનો સમાવેશ થઈ ગયો. શ્વેત અશ્વેત સમુદાય વર્તતે. આ શ્વેત શબ્દ છે એના દ્વારા શ્વેત અને અશ્વેત એટલે હિમાચ્છાદિત સફેદ અને અન્ય સર્વ પર્વતનો પણ નિર્દેશ થાય છે. આપણે એમ લાગે એકલા હિમાલયમાંથી ઓછી નદીઓ નીકળે, બીજા પર્વતોમાંથી નીકળે છે ને નદી.
નર્મદા નદી આપણી છે તો અમરકંટકમાંથી આવે છે, ત્યાં કોઈ બરફ નહીં, બરફ આચ્છાદિત નથી, છતાં પણ આવે છે. એટલે અશ્વેત પર્વત, ઘણા બીજા બધા અશ્વેત પર્વત છે, સફેદ નથી, હિમાચ્છાદિત નથી, છતાં પણ ત્યાંથી પણ નદીઓનો ઉદ્ભવ થતો હોય છે. તથા ચ હિમાલયાદિ પર્વતેભ્ય પ્રભુતાઃ ગંગાદિ નદ્યઃ યામ યામ દિશામ પ્રતિ પ્રવૃત્તાઃ. નદ્યો નાનાવિધાગાર્ગી સ્યંદન્તે સુખદાનૃણામ સર્વ દિશો ગતાઃ નદ્યઃ. ખાલી પૂર્વ દિશામાં જ નહીં, ખાલી પશ્ચિમ દિશામાં જ નહીં, સર્વ દિશો ગતાઃ નદ્યઃ, બધી જ દિશામાં જનારી નદીઓ છે. નાનાવિધાઃ, ભિન્ન ભિન્ન પ્રકારની નદીઓ છે. ગંગાદિ નદ્યઃ, ગંગા વગેરે નદીઓ. યામ યામ દિશામ પ્રતિ પ્રવૃત્તાઃ તામ તામ દિશમેવ પ્રતિ અદ્યાવત પ્રવર્તમાનાઃ નિયતાઃ સ્યંદન્તે. તો જે જે દિશા યામ યામ દિશમ પ્રતિ પ્રવૃત્તાઃ, આ નદીઓ પૂર્વ કા પ્રાચીન કાળથી જે જે દિશામાં વહી રહી છે તે જ દિશામાં એ માર્ગ પર આજે પણ વહી રહી છે. અદ્યાવત પ્રવર્તમાનાઃ, આજ દિવસ સુધી એ દિશા એ રીતે વહી રહી છે. દર વર્ષે આપણે ઋષિકેશ છે, ગંગા તો આજે અહીંયા છે ને કાલે પેલી બાજુ છે, એવું નથી આવતું, ત્યાં ત્યાં હોય છે. તમને ખબર ને, નર્મદા સ્નાન કરો તો કઈ જગ્યા ક્યાં જવાનું હોય, રોજ નર્મદા જયારે પોતાની ધારે ત્યારે જે બદલતી હોય એવું નથી થતું. હા, ભગવાન ઈચ્છે તો વેણ બદલે ખરી, એ ભગવાન ઈચ્છા થાય તો. ક્યારેક નદી વેણ બદલતી હોય છે, ભગવાન એવું ઈચ્છતો હશે. સામાન્ય રીતે દરેક નદી જે છે એ પોતપોતાના માર્ગ પ્રમાણે વહેતી હોય છે, પોતાના કાંઠામાં વહેતી હોય છે, પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નથી હોતી. બાકી નદીઓ બહુ શક્તિશાળી વસ્તુ છે. નદી પણ ભલભલાને તાણી જાય એવી શક્તિશાળી છે, અને છતાં પણ એ પોતાના કાંઠાની વચમાં રહે છે. પોતાના જે નિશ્ચિત માર્ગ હોય એ માર્ગ પ્રમાણે વહેતી હોય છે. એ બતાવે છે કે એમનું નિયંત્રણ કરનાર કોઈ નિયંતા હોવો જોઈએ. તો ઈશ્વરના દર્શન કરવા હોય તો બધે થઈ શકે. તો ઈશ્વરના દર્શન કરાવવાની એક રીત બતાવી નિયંતાના રૂપમાં. હવે એમને બધે નદીમાં દેખાય, આપણને ખબર ના પડે કે નદીમાં ઈશ્વર ક્યાં આવ્યો. તો નદીમાં નદીના શાસકના રૂપમાં આવ્યો, કાળમાં કાળના શાસકના રૂપમાં આવ્યો, સર્વત્ર. આ તો કેટલાક દ્રષ્ટાંતો આપ્યા. પણ ખરેખર જ્યાં પણ તમે નજર કરો ત્યાં આગળ તમને નિયંત્રણ નિયમો જણાય છે ને. આ દુનિયાની અણુ ખરેખર તો કોઈ ને કોઈ નિયમના આધારે કરીને જ કામ કરી રહ્યો છે. એટલે એવું નથી કે ભગવાન માત્ર અહીં દર્શાવ્યા છે એટલે એટલા સ્થાનો પૂરતો મર્યાદિત છે, અણુમાં છે. છતાં પણ આ મોટી મોટી વસ્તુ બતાવ્યા આપણને જે બહુ સ્પષ્ટ છે. તમે જુઓ કે આ વૃક્ષ પણ બરોબર વ્યવસ્થિત ઉગી રહ્યું છે, આ ફૂલ વ્યવસ્થિત ખીલી રહ્યા છે, સૂર્ય વ્યવસ્થિત ઉદય થઈ રહ્યો છે, વ્યવસ્થિત અસ્ત થઈ રહ્યો છે, વાદળો વ્યવસ્થિત પાણી વરસાવે, બધું વ્યવસ્થિત નિયમ પ્રમાણે થાય છે. આ જગતમાં એક નિયતિ છે, નિયમ છે, ઓર્ડર છે. બધી જ વસ્તુઓ નિયતિ પ્રમાણે જ કામ કરતી હોય છે. એ જ બતાવે છે કે કોઈ નિયંતા હોવો જોઈએ. નિયતિ ક્યારે હોય? નિયંતા હોય ત્યારે. તો પ્રવર્તમાના નિયતા સ્યંદન્તે યત તદપી પ્રશાસિતુ લિંગમિતિ. નદ્યો નાનાવિધા ગાર્ગી સ્યંદન્તે સુખદાહ નૃણા. મનુષ્યને સુખ આપનારી નદીઓ. આપણે જોઈશું તો બધા જૂના નગરો નદી કિનારે જ વસ્યા હોય. નદી તો પ્રાણ છે, જળ તો પ્રાણ છે. જળ વગર માણસ ટકી જ ના શકે. તેથી
જ્યાંથી સરળતાથી જળ મેળવી શકાય એવા સ્થાને હંમેશા મનુષ્યો નિવાસ કરે. તો નદી ક્યાંયથી ને ક્યાંયથી જળ લઈ આવતી હોય છે અને મનુષ્યોની બધી ઈચ્છાઓ પૂરી કરતી હોય છે. તરસ લાગી હોય તો પાણી હાજર છે, ખેતી કરવી હોય પાણી હાજર છે, બાગ બગીચા માટે પાણી હાજર છે, સ્નાન પાન માટે પાણી હાજર છે. કલ્પના કરો, આપણે જો પાણી ન તો થાય શું? એક ક્ષણ જીવી ના શકીએ. સુખદાહ નૃણામાર્ગે આ નદીઓ છે એ મનુષ્યને અત્યંત સુખ આપનારી છે. એટલે પહેલી પાંચ મેં કહ્યું પ્રાણીંતરણમપી ઉપલક્ષણમ. ખાલી મનુષ્યને સુખ આપનારી છે એમ નહીં, બધા પ્રાણીને સુખ આપનારી છે. ઢોર બિચારા પણ પાણી પીએ ને, બધા એવી રીતે પશુ પક્ષીઓ બધા જ પાણી પીતા હોય છે. બધાને સુખ આપનારી છે. પક્ષીઓ ઘણી નાતા હોય છે, અંદર પાંખો ફફડાવે, અંદર ઊન પાછો બહાર નીકળે, મજા કરતા હોય છે. આમ ક્યારે શક્ય બને? પાણી હોય ત્યારે. એ ક્યારે શક્ય બને? નદી હોય ત્યારે. તો પાદોતમાં કહે છે ઇહ સર્વત્ર સર્વત્ર નિયતા પ્રવૃત્તિ ચેતન શ્વેતાયતિ પ્રથમ સાધનીયમ. પેલું તો એમ કહેવાનું ઇહ સર્વત્ર નિયતા પ્રવૃત્તિ ચેતન શ્વેતા કે ચેતનાશ્વેતા. આ બધા જે આ બધું વર્ણન કરવામાં આવ્યું એમાં સૌથી પહેલી નોંધ એ લેવાની છે કે આ જે સર્વ પ્રવૃત્તિઓ છે હંમેશા ચેતન પર આશ્રિત હોય. હંમેશા કોઈ પણ કરવાનો આશ્રય કોણ હોય? ચેતન હોય. એટલે પ્રથમ સાધનીય. તમને ચેતન દેખાતો હોય કે ન દેખાતો, પણ એક નિયમ આ છે કે જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં ચેતન હોવો જોઈએ. ચેતન વગર કોઈ પ્રવૃત્તિ સંભવિત નથી. તત ચેતનસ્ય નિયતા પ્રવૃત્તિ નિયામક અધીનાયતિ સાધ્યમ. એનો થયો કે નદીઓ જે વહે છે એ નદીઓ પણ ચેતન છે. જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ હંમેશા ચેતન હોય તો જ થઈ શકે. જળ વસ્તુ સ્વયં કશી પ્રવૃત્તિ ન કરી શકે. કોઈ ચેતન અધિષ્ઠાતા હોય તો જ પ્રવૃત્તિ શક્ય છે. દૃષ્ટાંત આપતા હોય છે કે આ રથ છે એ રથ સ્વયં ન ચાલી શકે. ઘોડા જોડેલા હોય, ચેતન હોય, એને ખેંચનારા હોય તો જ આ રથ છે એ પ્રવૃત્ત થઈ શકે. તેમ કોઈ પણ જગ્યાએ પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં એક ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ એવું અનુમાન કરી છે. કારણ કે આપણે જોઈએ છે આપણે પોતાના જીવનમાં કે ચેતન અધિષ્ઠાતા વગર કોઈ પ્રવૃત્તિ સંભવિત નથી. એટલે જે જ કોઈ જગ્યાએ આપણે પ્રવૃત્તિ જણાય ત્યાં પહેલા ચેતનતા છે આપણે પહેલા જોવાનું. પ્રથમ સાધનીય તત ચેતનસ્ય નિયતા પ્રવૃત્તિ. આ ચેતન છે જે સ્વતંત્ર છે અને છતાં પણ નિયતા પ્રવૃત્તિ, એની પ્રવૃત્તિ છે એ બરાબર નિયમ પ્રમાણે છે. બે વસ્તુ આપણે જોઈએ છે. એક તો આપણે પ્રવૃત્તિ જોઈએ છે અને બીજું નિયમ પ્રમાણેની પ્રવૃત્તિ જોઈએ છે. જ્યાં પ્રવૃત્તિ હોય ત્યાં ચેતન હોવો જોઈએ અને નિયમ પ્રમાણે પ્રવૃત્તિ છે મારે ત્યાં નિયંતા હોવો જોઈએ. તો આ બધાનું નિયંત્રણ કરનાર ભગવાન છે. એનું નિયંત્રણ કરનાર કોણ? કે ન છે ઈશ્વરસ્યાપી નિયામકાંતર પ્રસંગ. તો કોઈ આજના માણસ પ્રશ્ન પૂછે કે આ જગતનું નિયંત્રણ કરનાર ભગવાન છે, એનું નિયંત્રણ કરનાર કોણ છે? તસ્ય પ્રવૃત્તિ અનભ્યુપગમાત. પ્રવૃત્તિ હોય ને ત્યાં ચેતન હોય અને નિયમ પ્રવૃત્તિ હોય ત્યાં નિયંતા હોય. ભગવાન જે નિયંતા છે એ કેવો છે? આ જગતનું નિયમન કરવા માટે, શાસન કરવા માટે શું ભગવાન કે કરવું પડે છે?
આ સૂર્યચંદ્રને પોતાના સ્થાને ધારણ કરવા માટે ભગવાને આવીને કે હાથ ધરવો પડે છે. ટૂંકમાં આ બધી પ્રવૃત્તિનું નિયંત્રણ કરનાર જે પરમાત્મા છે એ સ્વયં કેવો છે? એ સ્વયં કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગરનો છે. મિત્ર એનો પણ નિયંતા હતા. ભગવાન પણ વારંવાર આવી આવીને બધું કરવું પડતું હોત ને ગોઠવવું પડતું હોત કે એની પણ નિયત પ્રવૃત્તિ છે. ભગવાને પ્રવૃત્તિ કરતા હોત તો પછી કોઈ પૂછે કે ભગવાનની પ્રવૃત્તિ પણ નિયમ પ્રમાણે છે, એનો થઈ તો કે એનો કોઈ નિયામક હોવો જોઈએ. એ રહસ્ય એ છે કે ભગવાન બધી પ્રવૃત્તિનો નિયામક છે, પણ સ્વયં કોઈ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર બધી પ્રવૃત્તિનો નિયામક છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હું અધ્યક્ષ છું અને મારી સન્નિધિમાં આ પ્રકૃતિ સર્વ પ્રવૃત્તિ કરતી હોય છે. અપ્રવૃત્તક અપ્રવૃત્ત પ્રવર્તકો હિ ભગવાન. ભગવાન કેવા છે? અપ્રવૃત્ત, સ્વયં કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર પ્રવર્તક, બધી પ્રવૃત્તિનો પ્રેરક જાણે છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. જે પરમાત્માને કારણે સર્વ ઉત્પત્તિ છે, સર્વ પ્રવૃત્તિ છે. એટલે બેઠો બેઠો નિયંત્રણ કર્યા કરે છે. નિયંત્રણ કર્યા કરે જે પણ પ્રવૃત્તિ કહેવાય. હા, ભગવાનના મનમાં એમ થાય કે નિયંત્રણ કરવું જોઈએ, થવું જોઈએ નિયંત્રણ, હું નિયંત્રણ કરનાર છું, એટલો પણ મનમાં સંકલ્પ હોય તે પણ પ્રવૃત્તિ કહેવાય. તો કોઈ પૂછે કે એ પ્રવૃત્તિ પણ નિયમ પ્રમાણે થાય છે કે નહીં, તો એનો કોઈ નિયંતા હોવો જોઈએ. તો એને નહીં, એવું પણ નથી, એવો સંકલ્પ પણ નથી. કોઈ સંકલ્પ વગર જ ઈશ્વરની સન્નિધિ માત્રથી આ બધું વ્યવસ્થિત તંત્ર વ્યવસ્થિત ચાલે છે. પછી એવું ખરું, ભક્ત લોકો કે ભગવાને પણ નિયંત્રિત છે. ભક્તો ભગવાનનું નિયંત્રણ કરે. ભગવાને શું અનાદે સરખી રીતે એ બિચારો પોતાની શેષ શૈયા પર આરામથી વિરાજમાન હોય. આ જઈને જગાડે. પૃથ્વી બ્રહ્માજી પાસે જાય અને દેવતાઓ લઈને જગાડે, પછી અને એમને બિચાર ઉઠાડે. સારું ત્યારે ભાઈ ચાલો હું નીચે આવીશ. બહુ પ્રવૃત્તિ કરે. પછી તો આવીને એ પણ નવામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. ભગવાન કૃષ્ણ આટલી પ્રવૃત્તિ કરતા જણાય, છતાં પણ એ પોતે શું કહે છે? નવામ કર્માણિ લિંપંતી. મને કોઈ કર્મ લેપાયમાન કરતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મફળમાં સ્પૃહા નથી. જન્મ કર્મ છે મે દિવ્યમ. મારો જન્મ અને કર્મ સર્વ એવું છે, દિવ્ય છે, અલૌકિક છે. જન્મ થયા વગરનો જન્મ છે, કર્મ થયા વગરનું કર્મ છે. આ પ્રવૃત્ત પ્રવર્તકો હિ ભગવાન. પોતે કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર સર્વને પ્રેરણાર, સર્વને પ્રવર્તક છે ભગવાન. તદપિ પ્રશાસિતુ લિંગમિતિ. આ પ્રકારે નદીઓ પોતપોતાના માટે નિયત થયેલા માર્ગ પર, એવું નથી કોઈ નદીને પછી જેમ તેમ માર્ગ લાવવાની સ્વતંત્રતા નથી. દરેક નદીનો માર્ગ પણ નિયત થઈ ગયેલો છે અને છેક પહેલેથી માંડીને અત્યાર સુધી એ જ પ્રકારે નદી વહી રહી છે ભિન્ન ભિન્ન દિશાઓમાં. એ બતાવે છે પ્રશાસિતુ લિંગમ, કે આ બધી નદીઓનું પણ પ્રશાસન કરનાર કોઈ હોવો જોઈએ. એટલે નિયમ હોય એટલે નિયંતા હોય. આ નદીઓ નિયમ પ્રમાણે વહી રહી છે માટે નિયંતા હોવો જોઈએ. પછી આગળ કહે છે દદતો જુહ્વતસ્તદ્વત સ્વધાકારં ચ કુર્વતઃ મનુષ્યા અમરાસ્તદ્વત પિતરશ્ચ સમાશ્રિતાઃ. દત્તતઃ
દાનમ કુર્વતઃ જનાન મનુષ્યાઃ દદતઃ મનુષ્યાઃ જુહ્વતઃ અમરાઃ સ્વધાકારમ કુર્વતઃ પિતરઃ. આ પ્રકારે જોડાણ છે. ટૂંકમાં પહેલી પંક્તિ ને બીજી પંક્તિ વચ્ચે આ પ્રકારનો સંબંધ છે કે દદતો મનુષ્યાઃ, જે દાન કરે છે એને મનુષ્યની પ્રશંસા કરે છે. જુહ્વતઃ અમરાઃ, અમરા દેવતાઓ, જે હોમ કરે છે દેવતાઓ એના પર આધારિત છે. સ્વધાકારમ ચ કુર્વતઃ, સ્વધાકાર કરે પિતૃઓને જયારે અર્પણ કરવાનો સ્વધા, ત્યારે પિતરસ્ય સમાશ્રિતા. તો આ મનુષ્યો દાન કરનાર પર, દેવતાઓ હોમ કરનાર પર અને પિતૃઓ દરવી હોમ કરનાર પર આશ્રિત છે. આશ્રિત પણ બતાવે છે કે નિયંતા છે. એ કહે છે અહીંયા આગળ દદતઃ એટલે કે દાનમ કુર્વતઃ જનાન મનુષ્યાઃ પ્રામાણિકાઃ અપી યત સમ્યક પ્રશંસાપૂર્વકમ આશ્રયન્તે. તદપિ પ્રશાસિતુ લિંગમ. આ દદતઃ છે કઈ વિભક્તિ હશે, કયું વચન હશે? ચતુર્થી. સરસ. પછી આગળ દદતઃ કઈ વિભક્તિ છે? પાંચમી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ કે છઠ્ઠી? પ્રથમા બહુવચન, દ્વિતીય બહુવચન. બરાબર છે. દ્વિતીય બીજી વિભક્તિનું બહુવચન છે. આ એક ગડબડ છે આમાં. એ પણ છે ને પાછું પાંચમી ને પાછી છઠ્ઠી, આ બધા રૂપ સરખા દેખાય છે. એટલે પછી આપણે જાણવું પડે કે આ કઈ આ શું છે. દાનમ કરોતો જનાન મનુષ્યાઃ પ્રામાણિકાઃ. દાન કરે ત્યારે બીજા વિદ્વાનોની પ્રશંસા કરે છે. યત સમ્યક પ્રશંસાપૂર્વકમ આશ્રયન્તે. બીજા મનુષ્યો આ દાન કરનાર પર આધારિત છે. કેવા આધારિત છે? પ્રામાણિકાઃ, શાસ્ત્રને જાણનાર લોકો. પ્રમાણ એટલે શાસ્ત્ર. પ્રામાણિકાઃ, શાસ્ત્રને જાણનાર લોકો છે એ પણ એમની આના પર આશ્રિત છે, એની પ્રશંસાપૂર્વક આશ્રિત છે. તદપિ પ્રશાસિતુ લિંગમ. એ પણ કહે છે કે પ્રશાસિતા હોવો જોઈએ, કર્માધ્યક્ષ હોવો જોઈએ, કર્મફળદાતા હોવો જોઈએ. કેમ? અન્યથા જો દાન કરવાથી માત્ર પૈસા આપવાના જ હોત, ધારો કે એમ બીજું હોત જ નહીં. આપણે કોઈને દાન કરતા જોઈએ તો આપણે દેખાઈ જશું એ માણસ પૈસા આપી રહ્યો છે, પૈસા ગુમાવી રહ્યો છે. આમ જોવા જઈએ તો ખરું કે નહીં? હવે બીજો માણસ ધારો કે જુગાર રમતો હોય, એ પૈસા ગુમાવતો હોય, તો જુગાર દ્વારા પૈસા ગુમાવનારની કોઈ પ્રશંસા કરે છે? કરનારા કરતા છે, પ્રામાણિક લોકો ના કરે. એટલે કે જે લોકો શાસ્ત્રના જાણકારો છે એ ડાયા માણસો પ્રશંસા ના કરે. એ જાણે છે કે આ માણસ પૈસા ગુમાવી રહ્યો છે, પોતાનું અહિત કરી રહ્યો છે. તો જાણે પોતે પોતાનું અહિત કરતો એની પ્રશંસા કોણ કરે? જયારે માણસ દાન કરે છે એ પણ પૈસા ગુમાવી રહ્યો છે, છતાં એની પ્રશંસા થઈ રહી છે, કારણ કે એ પોતાનું હિત કરી રહ્યો છે. એક મનુષ્ય પૈસા ગુમાવવા દ્વારા પોતાનું અહિત કરી રહ્યો છે, બીજો મનુષ્ય પૈસા ગુમાવવા દ્વારા પોતાનું હિત કરી રહ્યો છે. એટલે જુઓ કેવો બુદ્ધિશાળી આ મનુષ્ય છે, કેવો ભાગ્યશાળી છે કે એ દાન કરી રહ્યો છે, એ પોતાનું હિત કરી રહ્યો છે. એને ભવિષ્યમાં એ જુએ છે કે એનું ભવિષ્ય ઉજ્જવળ છે. એ જો દાન સકામ ભાવે કરતો હોય તો ચાલો એને ભૌતિક ઉન્નતિ થશે, નિષ્કામ ભાવે કરતો હોય તો આધ્યાત્મિક ઉન્નતિ થશે.
પ્રધાન મનુષ્યની ઉન્નતિ કરનારું છે એ પ્રામાણિક લોકો એટલે શાસ્ત્રના જાણકાર લોકો જાણે છે અને તેથી એની પ્રશંસા કરે છે. અન્યથા દ્યુતાદિ વ્યસનેષુ વૃથા વ્યમ કુર્વતા ઉપેક્ષમાણા શિષ્ટા. બાકી દ્યુત વગેરે જુગાર વગેરે વ્યસન કહો એટલે ખોટી લત કહો એવા દ્વારા પૈસા ગુમાવનારા છે એની ઉપેક્ષા કરે છે. આ તો અક્કલ વગરનો છે માણસ, એની ઉપેક્ષા કરે છે એ જ લોકો. શિષ્ટા શાસ્ત્રોક્ત દાન કરતું બી કથમ નિંદેયું. તેવી રીતે આ દાન કરવા દ્વારા પણ માત્ર પૈસા ગુમાવવાના હોત તો એ દાન કરનારો માણસ અને જુગાર દ્વારા પૈસા ગુમાવનારો માણસ બંને એક જ કક્ષામાં હોત ને. બંને પૈસા ગુમાવી રહ્યા છે છતાં એકની ઉપેક્ષા થાય છે, બીજાની પ્રશંસા થાય છે. કથમ છે આશ્રય. અને આ લોકો એ દાતા જે છે એનો આશ્રય લેતા હોય છે. જ્યારે જરૂર હોય ત્યારે એની પાસે હાથ લંબાવતા હોય છે. પ્રશંસા કરતા દ્વારા હાથ લંબાવે છે, આશ્રિત છે. તે ખાલી આ તો પ્રામાણિકોની વાત થઈ રહી છે. ક્યારેક ભિખારી લોકો વગેરે હોય જો કશું ન જાણતા હોય, જે માત્ર પોતાનો સ્વાર્થ જોઈને જ માત્ર પ્રશંસા કરતા હોય, જુદી વાત છે. પરંતુ આ શાસ્ત્રના જાણકાર લોકો માત્ર પોતાનો સ્વાર્થ જોઈને નહીં પણ કેવું આ પોતાનું કલ્યાણ કરી રહ્યો છે એ જોઈને ખુશ થાય છે. અમે કોઈનું આપણે જોઈએ કે પહેલો નંબર પાસ થયો, એને ગોલ્ડ મેડલ મળ્યો, આવું હોય તો આપણે ખુશ થઈએ ને, એના માટે ખુશ થઈએ ને. સ્વામીજી અને ફલાણા પ્રકારનું ઇનામ મળ્યું અને એક સેન્ચુરી કરી, ખુશ થઈ, એના માટે ખુશ થઈએ આપણે, એની પ્રશંસા કરીએ. તેવી રીતે આ દાન કરનારા વિશે લોકો ખુશ થાય છે, એની પ્રશંસા કરે છે. એ જ બતાવે છે કે ઈશ્વરમ તત્ફલ પ્રદાતારમ ન પશ્યેયુ. એ જુએ છે કે ઈશ્વર જે કર્માધ્યક્ષ છે આ દાન રૂપી કર્મની નોંધ લઈ રહ્યો છે. ઈશ્વર કર્મફળ દાતા છે અને યથા યોગ્ય કર્મફળ પ્રદાન કરશે. અને તેથી જો આ કેવી કહેવાની રીત કેવી છે કે દાન કરનારની પ્રશંસા કરવામાં, જે પ્રશંસા કરે છે એ લોકો કર્માધ્યક્ષ અને કર્મફળ દાતાના દર્શન કરે છે. જોઈએ છે કે એમાં કર્માધ્યક્ષ આમાં સંકળાયેલો છે, કર્મફળ દાતા સંકળાયેલો છે. એના નિયમ પ્રમાણે થઈ રહ્યો છે, કર્મના નિયમ પ્રમાણે થઈ રહ્યો છે. અને તેથી એ કર્મનું નિયંત્રણ કરનાર કોઈ છે અને કર્મફળ આપનાર કોઈક છે. એટલે દાનની ક્રિયા દ્વારા પણ આ લોકો પ્રામાણિક લોકોને નિરંતર દર્શન થાય છે. તદ્વત જુહ્વત સદાકારમ કુર્વત. પછી કે છે આગળ એવમ જુહ્વત હોમોપલક્ષિતમ યાગમ કુર્વાણાન દેવા સમાશ્રિતા. જુહ્વત હોમોપલક્ષિતમ યાગમ કુર્વાણાન. હવે ખબર પડી કે આ દ્વિતીય બહુવચન છે. કુર્વત કહો અથવા તો કુર્વાણાન. કુર્વત હોય તો કુર્વત, કુર્વાણો હોય તો કુર્વાણાન. કુર્વાણાન કઈ વિભક્તિ છે? કેવી કયા પ્રમાણે? રામ રામવ રામ રામમ રામવ રામન. બરાબર છે. તો દેવા સમાશ્રિતા. આ પ્રકારે જે હોમ કરનાર છે એના પર દેવતાઓ આશ્રિત છે. આશ્રિત કોને કહેવાય ખબર છે કે અહીંયા રાજાનમ વૃત્તિકાંક્ષિણ એવ આશ્રિતા. કોઈ રાજા પાસે કોઈ નોકરીની અપેક્ષા રાખતો હોય, ધારો કે પોતાની આજીવિકાની અપેક્ષા રાખતો હોય તો રાજા પાસે જે એટલે મને નોકરી આપશે, આજીવિકા આપશે, અને એ રીતે માણસ આધારિત હોય, જરૂરિયાતો માણસ આધારિત હોય.
પેલો આધારિત કયો? પ્રશંસા કરનાર આધારિત છે. આ કેવું છે? જરૂરિયાતવાળા માણસ પર આધારિત હોય. તો જેવી રીતે નોકરીની જરૂરિયાતવાળા, આજીવિકાની જરૂરિયાતવાળા માણસો કેવા રાજા પર આશ્રિત હોય છે કે એ આપણને આશ્રય આપશે, એ પ્રકારે આપણી રક્ષા થશે. તેમ દેવતાઓ પણ આ યજમાનો પર એ રીતે આશ્રિત છે કે એ આપણી રક્ષા કરશે, એ આપણને આહુતિ આપશે, એ રીતે આપણી આજીવિકા ચાલશે. કે દેવતાઓ પણ પોતાની આજીવિકા માટે આ હોમ કરનાર પર આશ્રિત છે. એ ન કરે તો દેવતાઓને મળે નહીં. એટલે પેલો હિરણ્યકશિપુ કહે પોતાના માણસોને, જાઓ જે જગ્યાએ યજ્ઞ યાગ બંધ કરાવી દો, બધી તપશ્ચર્યા બંધ કરાવી દો, નબળા પડી જશે. જો યજ્ઞ યાગ બંધ થઈ જાય એટલે દેવતાઓને પોતાનો ભાગ ન મળે, બિચારો દુર્બળ થઈ જાય. ઋષિ મુનિઓની પણ જે શક્તિ છે જે તપશ્ચર્યામાં બંધ કરાવી દે. પેલા સિદ્ધો હોય યોગ બંધ કરાવી દે, એમની યોગ સિદ્ધિ હોય. વિદ્યાધરો હોય વિદ્યા, બધા વસ્તુ બંધ કરાવી દે. એ હિરણ્યકશિપુએ પોતે એટલી તપશ્ચર્યા કરી કે આ બધા કરતા વધી ગયો અને બધાને એને ખેંચી લીધું. આ બધાને એમની શક્તિઓ વગરના કરી દીધા. ચાલો, આમ દરેક કશાક પર આધારિત છે. તેમ દેવતાઓ પણ પોતાના દેવતાપણા માટે, શક્તિ માટે આધારિત છે. કોના પર? આ હોમ કે યાગ કરનારા પર. અન્યથાપી જીવને શક્તા હતી શેષ. વસ્તુ છે ને કે આ દેવતાઓ એમે બધા શક્તિશાળી છે અને ખરેખર તો એ પોતાનું જીવન ચલાવી શકે આવાના વગર પણ. છતાંય પણ એમને કોઈ કહી રાખ્યું છે કે તમારી આજીવિકા અહીંથી આવશે. એ માટે એ લોકો યજમાન પર આધારિત છે. સ્વધાકારમ પિતરશ્ચ. આગળ કહે છે એવમ સ્વધાકારમ કુર્વતઃ શ્રુતિગત દર્વી પદોપલક્ષિત દર્વી હોમાદિ પિતૃકર્મકારિણ જનાન પિતરઃ શ્રિતાઃ. એવમ સ્વધાકારમ કુર્વતઃ. આ પ્રકારે સ્વધા એટલે સ્વાહા એ દેવતાઓને આહુતિ આપી ત્યારે, સ્વધા પિતૃને આહુતિ આપી ત્યારે. યસ્યા સમસ્ત સુરતા સમુદીર્ણેન તૃપ્તિમ પ્રયાતિ સકલેષુ મખેષુ દેવી સ્વાહા સિવૈ પિતૃગણસ્ય તૃપ્તિ હેતુ ઉચ્ચાર્યસે ત્વમતેવ જનૈ સ્વધા છે. દેવીની સ્તુતિ કરે છે કે માં તું છે ને એ સ્વાહા રૂપ છે. તારું નામ દેવાથી બધા દેવતાઓ સંતુષ્ટ થાય છે અને તારું સ્વધા બીજું નામ છે, બધા પિતૃઓ સંતુષ્ટ થાય છે. યસ્યા સમુદીર્ણેન સમસ્ત સમુદીર્ણેન તૃપ્તિમ પ્રયાત સકલેષુ મખેષુ દેવી. બધા દેવતાઓ બધા યજ્ઞમાં તૃપ્તિ પ્રાપ્ત કરે છે. એના નામ માત્ર છે. આમ સ્વાહા કહ્યું દેવતાનો તૃપ્તિ મળી જાય. તો એ સ્વધા એ પિતૃને તૃપ્તિ આપનારો છે. શ્રુતિગત દર્વી કહ્યું ને એટલે કહ્યું કે ભાઈ સ્વધાકાર. શ્રુતિમાં દર્વી શબ્દનો ઉપયોગ છે, અહીંયા નથી. એટલે શ્રુતિમાં દેવાહ દર્વીમ પિતર અન્વાયત્તા. એ દર્વીમ ત્યાં ઉપનિષદ દર્વીમ છે, અહીં સ્વધાકારમ છે. એને સ્પષ્ટ કર્યો આ ગ્રંથકારે. ત્યાં આગળ દર્વી એક હોમનું નામ છે. દર્વી પદ ઉપલક્ષિત દર્વી હોમાદિ પિતૃકર્મકારિણ જનાન. દર્વી છે ને એક હોમનું નામ છે જે પિતૃઓ માટે કરવામાં આવતો હોય છે. એટલે દર્વી કહો કે બીજે કે બધા હોમ હોય જે પિતૃઓ માટે કરવામાં આવતો, બધાનો સમાવેશ થઈ ગયો. તો એ દર્વી પર આધારિત છે. દર્વી એટલે શું? દર્વી કરનાર, દર્વી હોમ કરનાર જે યજમાનો છે કે એના સંતાનો છે એના પર પિતૃ આધારિત છે.
ઇત્યર્થ શ્રિતા. એટલે અર્જુન પણ કહે છે લુપ્ત પિંડોદક ક્રિયા. જો આ પિતૃઓ છે ને એમની કોઈ પિંડને બીજા કરનાર નહીં હોય તો એ લોકો બધા પોતાના સ્થાને ભ્રષ્ટ થઈ જશે. એટલે આવી કલ્પના છે કે પિતૃઓ પણ પોતાના સ્થાને આધારિત છે, કારણ કે એમના સંતાનો અહીંયા આગળ એમને માટે હવે તો પિંડ દાન વગેરે કરતા હોય છે, તર્પણ કરતા હોય છે. એટલે ત્યાં સ્તુતિમાં કહેવામાં આવ્યું હિરણ્યકશિપુ છે ને બધું ખાઈ જાય. આ લોકો અહીંયાથી આપે ને એમના પિતૃઓ માટે પેલું ખાઈ જાય. તીર્થ સ્થાન પર તિલાંબુ તૈલ સહિતનું તલ સહિતનું જળ જળ પણ એ પેલો પી જાય. પિતરો બિચારા એ થઈ ગયા, કારણ કે એમને ખાવાનું મળે જ નહીં. એમને કોઈ પિંડ ના મળે, એમને કોઈ જળ ના મળે, બધું પેલો જ ખાઈ જાય. આ બતાવે છે કે આ બધા ટૂંકમાં બધા લોકો કશાક પર આધારિત છે. દેવતા સુદ્ધા પણ આધારિત છે, પિતૃ પણ આધારિત. એ ટીકાકર કહે છે તથા ચ દેવ પિતॄણામ હવ્ય કવ્યાર્થિત્વેન મનુષ્યાધીનતા રૂપ હીન વૃત્તિ ભાગત્વમ પ્રશાસિતારમ કલ્પયતિ ઇતિ ભાવઃ. તથા ચ દેવ પિતॄણામ, આ દેવતાઓ અને પિતૃઓ હવ્ય કવ્યાર્થિત્વેન, આ દેવતાઓ છે એ હવ્ય ઉપર આધારિત છે, પિતૃઓ છે એ કવ્ય પર આધારિત છે. તો દેવતાઓને અર્પણ કરવાને હવ્ય કહેવાય, પિતૃઓને આપણને કવ્ય કહેવાય. તો પિતૃઓ કવ્ય પર આધારિત છે, દેવતાઓ હવ્ય પર આધારિત છે. હવ્ય કવ્યાર્થિત્વેન, પેલા દેવતાઓ હવ્યાર્થી છે, આ કવ્યાર્થી છે. હવ્યની જરૂરિયાત વાળા છે, પેલા કવ્યની જરૂરિયાત વાળા છે. જરૂરિયાત વાળા માણસ હોય એ હંમેશા આધારિત હોય. કોના પર? જે પોતાની જરૂરિયાત પૂરી કરનાર હોય એના પર આધારિત હોવાનો છે. મનુષ્યાધીનતા, અને મનુષ્ય હવ્ય કવ્ય કરતા હોય છે, એટલે દેવતાઓ મનુષ્ય પર આધારિત છે, પિતૃઓ પણ મનુષ્ય પર આધારિત છે. તો આ તો હીન વસ્તુ થઈ ને. મનુષ્યાધીનતા રૂપ હીન વૃત્તિ ભાગત્વમ, આ દેવતાઓ મનુષ્ય પર આધારિત છે, એ ખરે હીન વૃત્તિ છે. પિતૃઓ પણ મનુષ્ય પર આધારિત છે, હીન વૃત્તિ ધરાવનાર છે. પોતાની ઉતરતી વસ્તુ ઉતારતા પાડે કહે છે ને હીન ભાગત્વમ પ્રશાસિતારમ કલ્પયતી. પોતાનાથી ઉતરતા જે છે માણસો, એવો આધાર રાખવો કોને ગમે? દરેક જણને પોતાને ચઢિયાતા હોય એના પર આધાર રાખવું ગમે. પોતે ઉતરતા હોય એના પર આધાર રાખવો પડે તો કેવું કહેવાય? કેવી કહેવાય? ખરેખર તો એક અસહાયતા કહેવાય. જેવી રીતે આપણે શેઠે નોકર પર આધાર રાખવો પડે, આજકાલ એવું થતું હોય છે. એ કેવું લાગે આપણને? પેલું નક્કી કરે હું તો કાલ નહીં આવું, હું તો આમ નહીં કરું, આમ કરીશ. પેલો મહારાજ કે હું 3 દિવસ નહીં આવું. આવી જાહેર હું રજા ના લાગે, જાહેર કરે નહીં આવું. હવે તો જાહેર કરે. તો અહીંયા પણ જાહેર જ કરવામાં આવે ટૂંકમાં. એટલે આપણે એમ લાગે ને કે બિચારા આપણે બિચારી બધી માતાઓ એને કેટલી કરગરતી હોય છે, આ નોકરોને કરગરતી હોય છે, એને કેટલી ખુશ રાખતી હોય છે. આ ખાવાનું આપે, પેલું આપે, આ આપે, તે આપે, એને ખુશ રાખે, ખુશ મિજાજમાં રાખે, જેથી પેલું ગુસ્સે ના થઈ જાય, પેલો અથવા તો નારાજ ના થઈ જાય. અથવા ને હીન વૃત્તિ ભાગતો, પોતાનાથી ઉતરતા હોય એને આવા આપણે આજીજી કરવી પડે, કાલાવાલા કરવા પડે. હીન વૃત્તિ છે ને. તેમ દેવતાઓ પિતૃઓ તો અત્યંત ચડિયાતી યોનિમાં છે ને, છતાં પણ આ મનુષ્ય જે ઉતરતી યોનિમાં છે એના પર પોતાની આજીવિકા માટે આધારિત છે. એ શું બતાવે છે? એમને કહ્યું તમને આમની પાસે જ મળશે. દેવતાઓને શું કહે ભગવાને? તમારી આજીવિકા માટે આ લોકો છે. પિતૃઓને કહેવામાં આવ્યું તમારા માટે આ છે દેવ, એમ કરીને નહીતર આ કોઈને ગાંઠે નહીં. પરંતુ એમને આ પ્રકારે નિયત કરવામાં આવ્યા. દેવતાઓને અને પિતૃઓને પણ પોતાની આજીવિકા માટે
આમ મનુષ્ય પર આધારિત રહેવાનું કોઈકે હુકમ કર્યો છે એ બતાવે છે કે કોઈ નિયંતા હોવો જોઈએ, અને તેથી આ લોકો આ પ્રકારની વૃત્તિ સ્વીકારે છે. જેમ અંગ્રેજોના જમાનામાં હા તમારે તો હાજી બાપા કરવું પડતું હતું, આ બધા મોટા રાજાઓ જે કે હોય બધા લોકો પહેલા લોકો દાદાગીરી જ કરે બધા પર. એ બતાવે છે કે નિયંતા છે. પ્રશાસિતારમ કલ્પયતી ભાવ. आप कोई प्रशासिता कहो कि नियंता कहो कि शास्ता कहो, शासक कहो, એની કલ્પના કરાવે, અનુમાન કરી શકીએ કે કોઈ શાસક હોવો જોઈએ. દર્વી હોમો નામ એકયા રુચા ક્રિયમાણો હોમ. દર્વી હોમ કહે છે અહીંયા આગળ ટીકાકાર કે એક રુચાથી થતા હોમ, અને દર્વી હોમની આ વિશેષતા છે કે એક રુચાથી હોમ થાય છે. યાગસ્તુ યાજ્યા પુરોનવાક્ય સંજ્ઞ ઋગ્દ્વયન હોમ હેતી. જ્યારે યાગ કોને કહેવાય? એક યાજ્ય નામની રુચા છે, પુરોવાક્ય નામની રુચા છે. એ બે રુચાઓ સાથે દ્વારા જે હોમ થાય એને યાગ કહેવામાં આવે. અને એક જ માત્ર રુચાથી હોમ થાય અને હોમ કહેવામાં આવે. આ હોમ અને યાગ છે ને એ બે વચ્ચેનો ભેદ પાડ્યો. ઈદિ અન્યત્ર વિસ્તર. આ બધું બીજે જોઈ લે ભાઈ તમારે, પણ અહીંયા આગળ આટલી માર્ગદર્શન આપવામાં આવ્યું, દિશા સૂચવવામાં આવી. ફલિતમ આહાર. આમ તો આનું પરિણામ, આનું ફળ શું છે કહે છે પછીના શ્લોકમાં. એવમેતજ્જગત સર્વમ અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી તિષ્ઠતિ યત્રાયમ આકાશસ્થિત ઈરિતઃ. એવમ શ્લોક પંચકોક્ત પ્રકારેણ 374 થી માંડીને 378 એ 5 શ્લોકમાં કહેવામાં એ પ્રકારે એતદ જગત સર્વમ, એતદ સર્વમ જગત, હે ગાર્ગી, આ સમગ્ર જગત. એટલે એમાં સમગ્ર જગતના કેટલાક ઘટકોનો એ નિર્દેશ કરવામાં આવ્યો. એ પછી આ તારણ કાઢવામાં આવ્યું. નિર્દેશ કેટલીક વસ્તુનો કરવામાં આવ્યો, જે આમ મોટી મોટી દેખાય વસ્તુ નિર્દેશ કરવામાં આવ્યો. એ દ્વારા તારણ શું કરવામાં આવ્યું? સર્વમ જગત, હે ગાર્ગી, સમગ્ર જગત જે છે અક્ષરસ્ય પ્રશાસને તિષ્ઠતે. હે ગાર્ગી, આ પ્રકારે સમગ્ર જગત જે છે અક્ષર અર્થાત અવિનાશી જે પરમાત્મા છે એના પ્રશાસનમાં, એની આજ્ઞામાં, એના નિયમમાં રહેલું છે. એટલે આ પરમાત્માને અહીંયા વર્ણન કરવામાં આવ્યું શાસક તરીકે. આ શાસક પણ કેવું છે? એનો આગંતુક ગુણ છે. સગુણ કોને કહેવાય? જે આગંતુક ગુણો ધરાવનારા છે. વાસ્તવમાં જે નિર્ગુણ છે પણ આગંતુક ગુણ ધરાવનાર છે. તો પરમાત્મા નિર્વિશેષ છે, એની એક વિશેષતા દર્શાવી કે આ પ્રકારે આ વિશેષ ધરાવનાર ને આપણે પરમાત્મા ઓળખીએ તો પછી એ વિશેષ છે એનાથી અતિક્રમણ કરીને જે નિર્વિશેષ છે એને જાણી શકીએ. એટલે પહેલા સગુણ બ્રહ્મને જાણવું અને પછી નિર્ગુણ બ્રહ્મને જાણવું. સગુણ બ્રહ્મને જાણવાનો ઉપાય કયો છે? ભક્તિ, સમર્પણ, શરણાગતિ, કર્મયોગ, ભક્તિયોગ. અને પછી નિર્વિશેષ જાણવું સાધન છે જ્ઞાન, એનું આત્મરૂપે અનુસંધાન. અહીંયા ભગવાન રૂપે અનુસંધાન થાય, પેલામાં આત્મરૂપે અનુસંધાન થાય. ગાર્ગી તિષ્ઠતિ યત્રાયમ આકાશ સ્થિત ઈરિત. ગાર્ગીનો પ્રશ્ન હતો કે ભાઈ આકાશ કસ્મિન ઓતમ ઓતશ્ચ પ્રોતશ્ચ, એવો પ્રશ્ન છેલ્લે હતો એનો. કસ્મિન ખુલ્વ આકાશ ઓતશ્ચ પ્રોતશ્ચ ઇતિ. જે આકાશ છે જે સૂત્રાત્માને ધારણ કરનારું છે. આકાશ એટલે કયું કયું?
આવરણ વિક્ષેપ શક્તિ ધરાવનાર અજ્ઞાન અને અવ્યાકૃત કહો. એ કોના પર આધારિત છે? એ તો અક્ષર પરમાત્મા પર આધારિત છે, નિર્વિશેષ પરમાત્મા પર આધારિત છે. એટલે અહીંયા આગળ આ પ્રકારે ઉપસંહાર કર્યો. યત્રાયમ આકાશ સ્થિત એ રીતે હે ગાર્ગી, જેના પર આકાશ સ્થિત છે, આકાશ આશ્રિત છે એવું જે કહેવામાં આવ્યું, એ જ આ અવિનાશી પરમાત્મા છે. આ રીતે જે નવમી કંડિકા છે એ આટલા શ્લોકોમાં 6 શ્લોકોમાં સમજાવવામાં આવી, 44 મળીને 79 શ્લોકો સુધી. હવે 10મી કંડિકા. યાજ્ઞવલ્ક્ય આગળ કહે છે, યો વા એતદક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્મિન લોકે જુહોતિ યજતે તપસ્તપ્યતે બહૂની વર્ષસહસ્રાણિ અંતવત એવ અસ્ય તદ્ભવતિ. યો વા એતદક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સકૃપણઃ અથ યઃ એતદક્ષરમ ગાર્ગી વિદિત્વા अस्मान् लोकात् प्रैति सब्राह्मणः. यो वै एतदक्षरम, हे गार्गी, यो वै एतदक्षरम अविदित्वा, अक्षरने अविनाशी परमात्माने जाने वगैरह अस्मिन लोके जुहोति, આ લોકની અંદર એટલે જગતની અંદર જુહોતિ યજતે તપસ્તપ્યતે બહુની વર્ષ સહસ્રાણી, કેટલાય હજારો અનેક હજારો વર્ષ સુધી હોમ કર્યા કરે, યાગ કર્યા કરે, તપશ્ચર્યા કર્યા કરે. એ બધાના પરિણામે પણ જો અક્ષર અવિનાશી પરમાત્માને જાણ્યો નથી, અંતવદેવસ્તે તદ્ભવતી, તો આ બધાનું ફળ કેવું છે? ક્ષયિષ્ણુ છે, અંતવત છે. એટલે જે તમે યાગ હોમ કર્યા હોય એનું ફળ તો મળે છે, યાગ કર્યા હોય, તપશ્ચર્યા કરી હોય, ફળ તો મળે છે. કેવું ફળ મળે? ક્ષયિષ્ણુ, ક્ષીણ થનારું, નશ્વર ફળ મળે, શાશ્વત ફળ ના મળે. અવિદિત્વા, ભગવાનને જાણ્યા વગર તમે ગમે તે કરો પણ તમે હંમેશા આ નશ્વર ક્ષેત્રમાં જ રહો. યો વા એતદક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સકૃપણઃ. હે ગાર્ગી, અવિનાશી પરમાત્માને જાણ્યા વગર જ્યાં લોકો વિદાય લે છે એ કૃપણ છે. અથ એતદ અક્ષરમ ગાર્ગી વિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સ બ્રાહ્મણ. જ્યારે હે ગાર્ગી, આ અવિનાશી પરમાત્માને જાણીને જ્યાં લોકોને વિદાય થાય છે એ સાચો બ્રાહ્મણ છે. આ છે 10મી કંડિકા, જે હવે ગ્રંથકાર સમજાવે છે. એટલે ટીકાકાર કહ્યું આગળ, કિંચ યેન પ્રભુણા મદ જ્ઞાને સર્વમ કર્મ અંતવદસ્તુ ઇતિ નિયમ કૃતઃ. ભગવાને નિયમ બનાવ્યો છે, મદ અજ્ઞાને સર્વમ કર્મ અંતવદસ્તુ, જ્યાં મને ન જાણે ત્યાં સુધી આ બધું કર્મ કેવું છે? ક્ષયિષ્ણુ છે, નશ્વર છે, નશ્વર બની જાઓ. તો મારા જ્ઞાનના અભાવમાં આ બધું કર્મ ફળ નશ્વર બની જાઓ. ભગવાન નિયમ કરી રાખ્યો. એટલે શું કરો? કર્મ કઈ સામાન્ય વસ્તુ નથી. આ હોમ છે, યજ્ઞ યાગાદી છે, એ બધા કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. અને છતાં પણ ભગવાનના જ્ઞાનના અભાવમાં આ બધી વસ્તુઓ કેવી છે? બિન અસરકારક છે. એટલે કે માત્ર ક્ષયિષ્ણુ નશ્વર ફળ આપનારી છે. એમના મનુષ્યનું
હંમેશ માટે કલ્યાણ કરવાની શક્તિ નથી. ઇતિ નિયમ કૃત, આ પ્રકારનો નિયમ જેણે કર્યો છે, તસ્ય પ્રભો સત્વે ન સંભાવના યુક્તા, એ પ્રભુના હોવા વિશે તમારે સંશય ના કરવો જોઈએ. અસંભાવના કે ના હોય, ભગવાન તો હોતો હશે, જો ના હોત તો આ નિયમ ક્યાંથી હોત? જેના અજ્ઞાનને કારણે મનુષ્યો સંસારના ચક્રમાં ફરતા હોય છે, જેના જ્ઞાનને કારણે મનુષ્યો સંસાર ચક્ર મુક્ત થતા હોય, હોવો તો જોઈએ ને. એ ન હોત તો પછી એના અજ્ઞાનનો પ્રભાવ હોવાનો છે જ ને. વસ્તુ જે છે નહીં એના જ્ઞાનનો કે અજ્ઞાનનો બે એકેનો પ્રશ્ન આવતો જ નથી. જે છે જ નહીં, કે મારા માથા પર શીંગડું તમે જાણો છો, નથી જાણો તોય શું, ન જાણો તોય શું. જે વસ્તુ છે જ નહીં એના જ્ઞાન કે અજ્ઞાનથી કોઈ ફેર નથી પડતો. એનું જ્ઞાન ને અજ્ઞાન કશું હોય જ ના શકે ને. જે વસ્તુ છે જ નહીં એનું જ્ઞાન શું, તો જ્ઞાન તો અજ્ઞાન ક્યાં સવાલ છે. પરંતુ જેના અજ્ઞાનને કારણે મનુષ્યો, એટલે જેના અજ્ઞાનથી મનુષ્ય સંસારમાં રહે છે, જેના જ્ઞાનથી સંસારથી મુક્ત થાય છે, હોવો જોઈએ. એનો તો નિયમ બનાવ્યો કે જ્ઞાનના અભાવમાં કશી વસ્તુ અસરકારક ના બનો, જાઓ, અને જ્ઞાન પ્રાપ્ત બધું અસરકારક બની જાઓ. આવો નિયમ બનાવી દો. આવો નિયમ બનાવનાર નિયામક કે શાસક હોવો જોઈએ. માટે એનો હોય વિશે અસંભાવના, ક્યાં તો ના હોય એવું બને, એવું તો હતું ના હોય એવી જાતની સંભાવના પણ ન કરવી જોઈએ. એટલે કહ્યું 380માં શ્લોકમાં, વર્ષપૂગાન બહુનેનમ અજ્ઞાત્વા યદિ કુર્વતે યાગ હોમ તપો મુખ્યમ કર્મ તત્ક્ષીયતે ક્ષણાદ. વર્ષપુગાન બહૂન એનમ અજ્ઞાત્વા યદિ કુર્વતે યાગ હોમ. એક જ શ્લોકમાં આખું બધું કહી દે છે. ટૂંકમાં જેને માટે ઉપનિષદમાં કેટલું લાંબુ વર્ણન હોય એ આટલા શ્લોકમાં જ કહી દે છે. અને જેમાં ત્યાં એક વાક્ય એના માટે 25 શ્લોકો લખશે. હવે આવવાનું જ છે. હવે પછી ગાર્ગીએ જે થોડી પ્રશંસા કરી અને કેટલા શ્લોકો છે, જ્યારે આ બધાનું એકદમ સંક્ષેપમાં, કારણ કે ઉપનિષદનું એકની એક વસ્તુ વારો કેટલી બધી વાર કહ્યું ને, એ કે અહીંયા એટલું કહેવાનું નથી. જેવી રીતે એક વિંશતિ વારમ સ ઉક્તવાન, આરુણ ઉદ્દાલકને ઉત્તર આપ્યો અંતર બ્રાહ્મણ 21 વસ્તુઓ કહી. અહીં તો એક જ શ્લોકમાં કહી દેવા, 2 શ્લોકમાં જ કહી દેવામાં આવે. કારણ કે 21 વાર કહ્યું છતાં એમાં નવી વસ્તુ ના કહી હોય તો ગ્રંથકાર પછી એનો વિસ્તાર નથી કરતો. પણ નાનકડું કહેવા પડે કે નવો વિચાર હોય તો ગ્રંથકારનો વિસ્તાર કરે, એ પ્રકારની પદ્ધતિ છે. એટલે યાગ હોમ તપો મુખ્યમ એ કહ્યું, એક જ શબ્દમાં કહી દીધો કે ઘણા બધા વર્ષો, અહીંયા વર્ષ સહસ્રાણે કહ્યું, હજારો વર્ષ સુધી બહુ કે બહુન વર્ષ પૂગાન, ખૂબ બધા વર્ષો સુધી પણ યાગ કરે, હોમ કરે, તપસ્યા કરે. આવું યાગ જેમાં મુખ્ય છે કે હોમ જેમાં મુખ્ય છે કે તપસ્યા, એવું કર્મ કરે અનેક વર્ષો સુધી તો પણ તત્ ક્ષીયતે ક્ષણાત, એ ક્ષણભરમાં ક્ષીણ થઈ જાય છે ભગવાનના જ્ઞાનના અભાવમાં. એટલે ટીકા કરે છે, એનમ અક્ષરમ પ્રશાસિતારમ અજાનતા બહુકાલમ કૃતાપી યાગાદય ક્ષૈષ્ણુ ફલાહ ભવંતિ ઇત્યર્થ. એનમ અક્ષરમ પ્રશાસિતારમ અજાનતા, અજાણતા શું વસ્તુ છે? અજાણતા તૃતીય વિભક્તિ છે. કોની? અજાનત નહીં.
ન જાણનાર વડે કૃતાહ યાગાદય, ન જાણનાર વડે યાગાદય અનેક યાગ બધે કરવામાં આવે. એટલે કે ટૂંકમાં ભગવાનને જાણ્યા વગર આ બધા યજ્ઞ યાગાદિ કરવામાં આવે. બહુ કાલમ કૃતઃ આપી, બહુ દીર્ઘકાળ સુધી કરવામાં આવે તો પણ ક્ષયિષ્ણુ ફલાહ ભવંતી, એનું ફળ કેવું છે? ક્ષયિષ્ણુ છે, નશ્વર છે, શાશ્વત નથી. ચાલો પછી આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.